જુઓ આ આજુબાજુ ઉપર અને નીચે ત્રિકોણ છે, વચ્ચે ફૂલ છે, પછી આ એક બીજું ત્રિકોણ અને નીચે ચોરસ પટ્ટી લીધેલી છે, પીળો પટ્ટો જે વણાક અને કાળો ભાત સાથે ફૂલ જગ્યા છોડીને ફૂલ લીધેલા છે, એની નીચે મરૂન પટ્ટો છે, તેમાં પણ ગોળ વેલ લીધેલી છે, આ ચોરસ ત્રિકોણ બે પટ્ટીની વચ્ચે ત્રિકોણ છે, પછી સફેદ પટ્ટો, બ્લેક પટ્ટો, ષટકોણ આકાર છે, ત્રિકોણ લેતા લેતા બીજી આ એક ભાત છે, એની નીચે આ ડિઝાઇન એક સરખી જાય એ રીતે આ બ્લેક પણ આ એક સરખી આવે, પછી આ પણ ફૂલ જુઓ એક સરખા ફૂલ ડિઝાઇન આડી જાય છે, દેખાય છે બધાને? એની નીચે આ પણ આડી જાય છે, એની નીચે જુઓ કોઈ પણ એક ડિઝાઇન એક સરખી આગળ જાય, બરાબર? આ ડિઝાઇન પણ આગળ જાય, આ ડિઝાઇન પણ આપણે જોઈ એક સરખી ડિઝાઇન આગળ ને આગળ વધતી જાય, બરાબર? ષટકોણ પાડેલા પણ આગળ ત્રિકોણવાળી ડિઝાઇન સીધી જાય આગળ, બરાબર? આ બધી તમે ડિઝાઇન બે વાર જોઈ તો આમને શું કહેવાય? ભાત. સાડીમાં, ડ્રેસમાં, શાલ, સ્વેટર, બરાબર? પછી આપણે ચોપડીમાં જોઈશું આવી ભાત તમારી મમ્મીની દાદીની સાડીમાં પણ આવી શકે, પછી આ રીતની ભાત પણ હોઈ શકે, સાપ જેવી વસ્તુ હોય તો એમાં પણ તમે ભાત જોઈ શકો છો, ટાઇલ્સ હોય, બારી હોય, આપણી બારી હોય, જાળીઓ હોય, આ તાર હોય, તો આ બધી વસ્તુ આ જે વસ્તુ છે તાર છે, જાળી છે, પછી એક બીજી વસ્તુ તમને હું બતાવું, જે આપણા પડદા છે તો પાન છે, વેલ, નાના પાનવાળું, વેલવાળું આ રીતે આવી શકે, તો આ બધી વસ્તુ તમે જોઈ શકે, પછી તમે આ રીતે બારી, તો બારીની ડિઝાઇન પણ તમે જોઈ શકો, બીજું કે ફ્લોરિંગ, તો ફ્લોરિંગમાં પણ આ વસ્તુ આવી શકે, સોફાના પાટ હોય તેની ઉપર આ ડિઝાઇન એક સરખી આવી શકે, નીચેની આડકા આપેલા છે ગોળ એ રીતે પણ તમારી ડિઝાઇન આવી શકે, બરાબર? તો આ રીતે સોફા, ચાદર, ચારસા, સાડી આ બધું શું કહેવાય? ભાત કહેવાય. શું કહેવાય? આપણી ભાત, એક પેટર્ન. તો કોઈ પણ સાડી હોય એમાં આપણે આ પેટર્ન વિશે આપણે શીખવાનું રહેશે. તો આપણો ચેપ્ટર 10 છે ભાત પેટર્નની રમત. તો આપણે આ ભાત પેટર્નની રમત આપણે શીખવાનું છે. તો તમે આ ચોપડીમાં પણ જોઈ શકો છો. તો એક સરખી ડિઝાઇન તમને બે ભાગ આપેલા હોય અને એવી જ રીતે આગળ તમે દોરતા જાઓ, એને શું કહેવાય? પેટર્ન, ભાત. તો એમાં ભાત પેટર્નની છોકરાઓ જુઓ,
2 છોકરા છે, 1 છોકરી છે, 2 છોકરા છે, 1 છોકરી છે. તો આ રીતે પણ તમે રમત રમતા જાઓ. તીર જુઓ, એક ઊભું તીર, બીજું નીચે, એક ઊભું, એક નીચે. એ રીતે તમે આ રીતે પણ તમે પેટર્ન, જે કંઈક વસ્તુ હોય એનું પુનરાવર્તન પેટર્ન થાય તો એ આપણી ભાત કહેવાશે. 1 પાન, 3, પછી આખું ફૂલ થાય, પછી 1 છે એટલે પાછું બીજું આવે, પછી ત્રીજું આવે. એવી રીતે આગળ 3 ખાલી જગ્યા છે તો પાછું 1 આવે, પાછું 3 પાનવાળું આવે, પછી 5 પાનવાળું આવે. એ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની. આમાં ચોરસમાં જુઓ, 1 ભૂરું છે, બાજુમાં બીજું ભૂરું, ત્રીજું નીચે અને ચોથું બાજુમાં. બરાબર, 4 આવી ગયા. તો હવે આ પહેલું ભૂરું છે તો 3 ચોરસ પાડવાના અને આમાં ભૂરું લેવાનું અને પછી તમારે બીજામાં બાજુ પર ત્રીજું અને ચોથું. આમ કરીને તમારે આગળ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે. અડધું ગોળ, આડું, જુઓ, એક આડું છે, સીધું ઊભેલું છે, પછી આડું રાખેલું છે, પછી ઊંધું છે, આ ઉપરથી છે, બાજુ પર છે, આ નીચે અડધું ગોળ છે. તો આ પેટર્ન પાછી આવી. જુઓ, બરાબર, આ ચત્તું, આ ઊભું આડું, આ નીચે, તો પાછું આડું આવી ગયું. હવે પાછું ઊભું આવ્યું, તો હવે ઊભું આવશે, પછી બીજામાં આડું આવશે, ત્રીજામાં અને ચોથામાં. એ રીતે તમારે પેટર્ન પૂર્ણ કરવાની રહેશે. નીચે સવાર, બપોર, સાંજ, રાત, તો પાછું સવાર લખેલું છે તો સવાર પછી શું આવશે? બપોર લખવાનું, પછી સાંજ અને પછી રાત. આમ આપણી આવી કોઈ પણ ભાત પેટર્ન તમને આવડવી જોઈએ. જે કંઈક બતાવે છે એનું પુનરાવર્તન થાય, એ જ વસ્તુ પાછું ને પાછું આગળ ને આગળ જાય, એને આપણે શું કહીશું? ભાત પુનરાવર્તન. તો આપણે હવે આગળ જોઈશું. જુઓ, આ આડી છે અને આ ઊભી. આમાં પણ તમે પેટર્ન જ જોઈ શકશો. આને પણ એક પેટર્ન જ કહેવાય. જેવી આપણે સાડી, શાલ, ડ્રેસમાં બધું જોયું તે રીતે જ તમે આ બધી પેટર્ન જ કહેવાય. તો આપણે એ પેટર્નની રમત રમીશું. જે અડધું દોરેલું હોય ને અડધું આપણે પૂર્ણ કરવાનું, એ ભાતની રમત. તો આગળ આપણે શીખીશું ભાત પેટર્નની રમત. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી ખોલી બધાએ. સ્વાધ્યાય પોથી ખોલી પ્રકરણ 10 ભાત પેટર્નની રમત. પ્રશ્ન 1, પેટર્ન આગળ વધારતા આવતા સાચા વિકલ્પ પર ખરું કરો. તો આપણે ઘણી બધી ભાત જોઈ ગયા, બરાબર. એ દોરેલી હતી, કમ્પ્લીટ હતી. તો આપણે અહીંયા અધૂરું લેવાનું છે. તો પેટર્ન આગળ વધારવાની છે. તો પહેલાં આડું તીર છે, પછી ત્રાસું તીર, પછી સીધું તીર, પછી ત્રાસું તીર અને વચ્ચે લીટી દોરેલી છે. તો આની આગળ આ 1, 2, 3, 4 ભાત સરખા છે, એમાંનું કંઈક પાછી રિપીટ થશે. મેં કહ્યું એમાંની જ સરખી આગળ જશે. તો આ આડું તીર સરખો આવે છે? નથી આવતું. તો આપણી સૂચના છે પેટર્ન આગળ વધારતા સાચો વિકલ્પ. તો આ વિકલ્પ આપણા સાચા નથી. આ બાજુનું આડું અને ત્રાસું, આ ત્રાસું બરાબર છે પણ આડું ખોટું છે, એટલે આપણે એને છેડવાનું નથી. કે સાચો વિકલ્પ હોય એની ઉપર ખરું કરો. તો આ વિકલ્પ આપણો સાચો નથી. એની નીચે જુઓ, ત્રિકોણ, પેટી, લંબચોરસ, ત્રિકોણ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર. હવે એની બાજુમાં છે લંબચોરસ, આડું છે અને ઊભું છે. એવું કોઈ પેટર્નમાં આવતું
નથી, એટલે આપણો વિકલ્પ ખોટો છે. એની નીચે જુઓ, 4 ચોરસનું આપણે આગળ પણ મેં શીખવું તે પ્રમાણે ચોરસમાં 4 ખાના છે, 3 કોરા છે, 1માં કલર છે. આપણે ચોપડીમાં આગળ શીખી ગયા એમાં 3માં કલર હતો, 1માં જુદો કલર હતો. તો આ પહેલા ખાનામાં છે. બીજા 4 ચોરસ ખાનામાં ચોથા નંબરનું ખાનામાં કલર છે અને વચ્ચેના 2 નંબરમાં એક પહેલું છેલ્લું અને વચ્ચેના પહેલું અને છેલ્લું 2 લીધેલા છે. હવે એ જ પેટર્ન પાછી આવશે, બરાબર, અને એની આગળ બીજું ખાનું આવશે. તો આ પેટર્નમાં આના પછી આ પેટર્ન પૂરી થાય છે, પછી ક્યાંથી શરૂ થશે? તો અહીંયાથી ચાલુ થાય. તો એ પેટર્ન આવતી નથી. આવી બંને પેટર્ન સાથે સરખી આવતી નથી, બરાબર. તો હવે એની નીચે જુઓ, એની નીચે ચોરસમાં 1 ટપકું છે, નીચે 1 ટપકું, એવી રીતે 1 2 3 4 5 6 ને 7 છે, બરાબર. તો એની બાજુમાં પેટર્નવાળું સેમ જે આગળ આવી ગયા એમાં સેમ આવે છે? તો કે હા. જુઓ, 2 પેટી છે, એમાં બંને મીંડા વચ્ચે ગોળ મીંડાવાળું આવે છે, બરાબર. તો એ પેટર્નમાં આપણું આવે છે, સરખું સેમ આવે છે. તો ત્યાં આપણે ખડું કરો. સત્યપોથી ખુલ્લી છે ને તમારી, તો ત્યાં ખડું કરો. એની નીચે ચોરસ ત્રિકોણ, ચોરસ ત્રિકોણ, ચોરસ ત્રિકોણ. તો ત્રિકોણ પછી પાછું આપણે ત્રિકોણ અને પેટીમાં મીંડું છે, બરાબર, અને તે આપણી પેટર્નમાં આવે છે ત્રિકોણ અને ચોરસમાં ટપકું. તો ત્યાં પણ આપણે ખડું કરો, સાચો વિકલ્પ છે કે આવે છે પેટર્ન. એની નીચેની પેટર્નમાં જુઓ, ગોળ ટપકા, પછી ત્રિકોણ છે, 4 ટપકા, પછી 4 ત્રિકોણ છે અને 3 ટપકા. પછી આપણા 3 ટપકા આવે છે, 3 ટપકા પછી 3 ટપકા, એટલે એ ડિઝાઇન આપણી આવતી નથી, બરાબર. એની આગળ જુઓ, 2 ટપકા ચોરસમાં 3 4, 2 ટપકા ચોરસમાં 3 3 પછી 4 ટપકા. તો આવે છે, જુઓ, 4 ટપકા અને 2 ટપકા. તો 4 ટપકા અને પછી 2 ટપકા. તો એના ઉપર ખડું કરો, બરાબર. ખડું કર્યું બધાએ? છેલ્લું જુઓ, છેલ્લી પેટર્નમાં આડી ઊભી, આડી ક્રોસમાં છે, આડી, આ આડી, આ પણ ઊભી. તો ઊભી પછી આ પેટર્ન આડી અને એની બાજુમાં ક્રોસમાં ઊભેલી આ પેટર્ન છે, બરાબર. તો આ પેટર્ન પહેલી આવે છે, એની બાજુમાં આ આમની છે અને આ આડી છે, એટલે એ પણ સેમ થતી નથી. એટલે પાના નંબર આપણું 165 નંબરનું પાનું પૂરું થાય છે. એની પાછળનું પાનું આપણે ખોલો. પ્રશ્ન 2, પેટર્નના ખૂટતા સ્થાન પૂર્ણ કરો, બરાબર. તો પાછળ પાનું ખોલ્યું. પ્રશ્ન 2, તો પેટર્ન છે તો ગોળ વચ્ચે ટપકું, અર્ધચંદ્રકાર જેવું ગોળ છે, એની આગળ બીજું. તો ત્રીજા નંબર ઉપર ખાલી જગ્યા આપી છે, બરાબર. તો આ એની પાછળ અડધું ગોળ કરેલું છે, એટલે પહેલું ગોળ તમારે આ ખાલી જગ્યામાં દોરવાનું રહેશે. દોરો. પછી અડધો સી જેવો અને પાછો અડધું સી ઊંધું કરો, એક ઊંધું એક ચટ્ટો, બરાબર. એ રીતે તમારે દોરવાનું રહેશે. દોર્યું અડધું. જો હાથથી નહીં દોરાય
તો તમે અડધું વર્તુળ કોણ માપકનો ઉપયોગ કરી શકો, અથવા બંગડી નાની હોય તો બંગડીથી લઈને દોરીને એ પેટર્ન પૂર્ણ કરવાની રહેશે. ઊંધું ત્રિકોણ, ચત્તું, ઊંધું ત્રિકોણ, તો હવે શું આવશે? સીધું ચત્તું ત્રિકોણ. અહીંયા ઊંધું ત્રિકોણ. ફૂટપટ્ટીનો ઉપયોગ કરો અને સરસ દોરો. એના માપનું જ માપ લઈ લો, 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર જેવું આનું માપ લેવ ને તે રીતે તમારે બે દોરો. આગળ એ બંને દોરવાના રહેશે. હવે જે એલ આકાર છે, એક એલ આકાર, આ બાજુથી અડધો ઊંધો એલ આકાર, બરાબર. આ બાજુ આરો અને ઉપર અને નીચેનો અડધો એલ આકાર. તો હવે પહેલો એલ આકાર છે તે આવશે. તો પહેલાં એલ દોરો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો, અથવા તો તમારી પાસે કંપાસમાં હશે જ, કંપાસમાં એ ત્રિકોણ હશે જ, તો તે ત્રિકોણનું માપ લેવ અને તેનાથી બેઠું નાનું દોરો. અને છેલ્લે પણ એવું જ સેમ દોરવાનું રહેશે. જેવા બે છે આગળ તેવા જ આપણે બે, અને પછી પાછું એ જ વસ્તુ આવે એટલે આપણે તે દોરવાનું રહેશે. આમાં પણ અર્ધ ચંદ્રકાર છે તો અડધું ગોળ, ઊંધું, આ ચત્તું, આ ઊંધું, આ ચત્તું અને આ ઊંધું, અને વચ્ચે ગોળ તબકા, એ રીતે તમારે દોરવાના રહેશે. દોરાઈ ગયા. એની નીચે એલ આકાર છે. હવે ખાલી જગ્યા આપેલી છે તો એની આગળની આપણે જોવું પડે પેટર્ન. તો એ જ એલ આકાર આપેલો છે, પછી પાછો ઊંધો એલ છે, તો એ રીતે ઊંધા એલવાળી આકૃતિ તમારે દોરો. ફૂટપટ્ટી લેવ, દોર્યું. અને હવે જે પહેલી આકૃતિ છે એ જ છેલ્લે દોરવાની રહેશે. દોરાઈ ગયું. એ જ એલ આકાર, ઊંધો અને ચત્તો. હવે નીચેની પેટર્ન છે નાનું ગોળ છે. નાનું ગોળ છે, એનાથી મોટું ગોળ છે, તો એનાથી મોટું ગોળ દોરો. તમારું સર્કલ હશે, બરાબર. આનાથી નાનું ચોથા નંબરનું વર્તુળ છે, ગોળ છે, એમાંથી તમારે નાનું અને બીજા નંબરનાથી મોટું, એટલે બેની વચ્ચેનું વર્તુળ સર્કલમાં હશે જ, એ રીતે તમે દોરો. પહેલું એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું દોરેલું છે, ને આનાથી મોટું પાછું સર્કલમાં જોઈને એનાથી મોટું વર્તુળ દોરો. આ બધા સાધનનો ઉપયોગ થાય છે. તમારે કંપાસના સાધન લાવવાના રહેશે. અત્યારે તમને જેવું આવડે તેવું હાથથી દોરી દે. આરું ત્રાસું તીર, ઊંધું તીર, ત્રાસું તીર, તો હવે શું આવશે? ઊંધું તીર દોરો. ઊંધું તીર દોરું, ઊંધું તીર. હવે પાછું શું આવશે? ત્રાસું તીર, તો ત્રાસું તીર દોરો. એની નીચે જુઓ પાન આકાર છે, આ સીધું છે, ઊંધું છે, તો પછી સીધું પાન આકાર દોરો. તમને દોરતા આવડશે, જેવું આવડે તેવું જાતે જ દોરો. એવું કંઈ નહીં કે મમ્મી પપ્પાએ જેવું આવડે તેવું જાતે દોરો. જે ઉપરથી ગોળ કરીને ઊંધા બે આથરા, હાથ આપણે આમ પાડીએ તેવી રીતે 8 બે ભેગા કરવાના, એ રીતે તમારે દોરવાનું રહેશે. આ બાજુ પણ ઊંધા 2 8 દોરી દો. તો આપણું પાના નંબર 166 પૂરું થાય છે. તો આપણી ભાત 2 પૂરી કરી. તમારે નોટમાં પ્રશ્ન 2માંથી કોઈ પણ 2 આકૃતિ, 1 નંબર ને 2, આમાંથી તમને જે સહેલી લાગે તો કોઈ પણ 2 આકૃતિ તમે નોટમાં દોરજો. બીજું, આમાંથી તમને જે આપણે 3 સાચી પડી છે તેમાં પહેલી, બીજી, ત્રીજી ને ચોથા નંબરની આકૃતિ છે, તો તે 2 તમારે ખાલી ફક્ત દોરવાની જ રહેશે નોટમાં. આ એક અને આ બીજી, આ 2 પેટર્ન તમારે દોરવાની રહેશે. તો 1 નંબર, 2 નંબર
પાછળ 3 નંબર ને 4 નંબર એમ કરીને 4 પેટર્ન તમારે નોટમાં દોરવાની રહેશે.